ઘર ઘરની ભવાઈ મહેમાન તો ચડ્યા છો ઊંચો નેચર દાદાને પતંગ ચગાવું છું. અરે પતંગ વાળી અરે સંજય આ સંજય શું થયું બાપુજી? આ તમારો ભાઈનો તો ચડે છે પતંગ ઉપર એ ભઈલું! હા બોલીએ. એ મહેમાન નીચે ઉતરો. આ બોલી પતંગ ચગાવું છું. નીચે ઉતર. જો બોલી પતંગ. હવે છે પડી. જો બોલી પતંગ. પણ નીચે ઉતરો કામો ભય પડ્યો. આ હું પતંગ ચગાવું છું. એ નેચે ઉતરો અરે નેચે ઉતાર એ એ બાપુજી! મહેમાન એ સંજય ચગાવા દે. તારું ભઈલું પતંગ ચગાવીને નીચે આવતો રહેજે. ઊંધો ના થઈ જાય ત્યાંથી ધ્યાન રાખજે. પતંગ પર ના ચગાવાય નેચે ચગાવવા પડશે તો ભાઈ નીચે ના કરો. એ મહેમાન નીચે ઉતરો કે દવાખાના કોણ લઈ જા ભઈલું! હા બોલી. નીચે આવતો રહેજે. એ હા ચગાઈ આવું. અરે નાનું છોકરું છે એને ગમે કોણ ભય પડી જો. કોઈ નહીં જગાવવાની જગ્યા આ ધાબો નહીં પત્રો છે લઈ પડશે તો ભાઈ રહે બાપુજી મારા ભઈલુંમાં ક્યાં એટલો વજન છે કે તૂટી જાય પતરા? અરે પણ પડશે તો દવાખાના લઈ જવું પડશે મારા પાસે રૂપિયા નહીં પડ્યા દવાખાના લઈ જઈને દોડ દોડ કરું આખો દિવસ બસ રૂપિયા 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 બીજું કઈ કામ નહીં. કોઈ નેચે ના ઉડાવાય પતંગ નીચે ઠીક છે હવે ઉતરી જશે થોડી વારમાં. તું એ બેહી જા ગન જા પેલો છોકરો ખેતરમાં તમાકુના ઓઠા ભાગે છે પતંગ લૂંટવા આવે છે તે હું તો સોય જતો નહીં. તું કશા કોમ નો નહીં કોઈ કોમ કહીએ કે હું નહીં જતો ખેતરનું કોમ તો હોય જ કે નહીં એ ત્યાં તમાકુના ઓઠા ભાગ્યા છે છોકરો બધા રૂપિયા લઈને ક્યાં જવાનું છે બાપુજી? કામે વળો ઊભા થા. ચાલે હા વાળો નીકળી જો ઘેર ખાવા નહીં આવ્યો. આવું છું કાકા પાનું. આવું તો રાવા દે વાળોનું. ના ના બીજું કોઈ પતંગ આવ્યો કાકા જવા દો કે મને પેલો પતંગ કાકા પેલા બે પકડ્યા છે મને પેલો પતંગ લઈ જા પેલો પાણી પેલી વાત બોલો બોલો ઘેર નહીં લાવે પતંગ ઉતરેણ છે તો લૂંટવા તો દેવો પેલો પતંગ જતો રહો કાકા જવા દે કાકા પેલો લઈ ગયો કાકા હવે ઓમ નોમ પૂછે મરી જાવ છો ઉતરેણના તહેવારમાં એ તું જલ્દી ઘેર આવજે પાછો હું કીધું તું જલ્દી આય નકા તહેવારમાં એક તો આરોય પૂછે મરી ગયો છે એટલા બધા પતંગ નું દોરી લાવ્યો તું ઓય 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 પકડી રાખે પેલા એ લૂંટી લીધો હું આઈને જે નહીં લાવ્યો પતંગ તારો નહીં કરતો મી કર્યો આવું બે લૂંટ્યા છે બે લૂંટીને આવું બે લૂંટ્યા છે તે એ તો લાવો લાવો એટલે તું આવ્યું કીધું હા હું આવું ઘેરાય બસ દોડ દોડ આખો દોડ વાળો નીકળી જાય છે હા બાબુભાઈ અમા ઈ સાફ કરી નાખી અમારી તમાકુ બધું ભાજી ને અમે ભમા કર્યું અમા શું છે બાબુભાઈ આ તમારો ભત્રીજો આ જો ને કેટલા ઓઠા બના ભાજીનો છે બધી તમાકુ ગઈ ગઈને જેવું કરી નાખ્યું તું જો આ કેવું કર્યું છે પતંગ લૂંટવા આવ્યો છો કને બાબુભાઈ ઉતરેણ છે તો છોકરો તો નેકરે આવી ના મેં કાઈ મફત છેજી કરી છે મેં આ કેટલી મજૂરી કરી છે માનો ના રહેતા કાલે કોઠું હું નિહાળ કન તાણે કોણ આવ્યું કે આ બધું અકડે ભાજ્યા ઓઠા હું નહીં જોયો ને તો આપણે માફી નહીં માંગવાની કાલે કોઠું બાબુભાઈ જોયા જોને વગર નહીં કહેવાનું પાછું છોકરોને ભાડે તો તમે લેખા ને એ ગામ ભાડે ના આવે તો પણ કઈ કોણ આવી તાણ બીજું હોય કને એ તો પેલા બધા કેટલો બધા છોકરો પતંગ ઊંટું છું એ રે આવ્યો હું તો તમારા ખેતરમાં આવ્યો જ નહીં જોયા જોને વગર ના કહેતા અને ખોટી વાત ના કરતા પાછા હાલ ભાઈ જો ને લેખા ઉપર તને આરોપ આપી દો છો તે પછી લેખો તો આવાજ હોય કાઢ આ જો નહીં બોલ લે જો હું તો આવ્યો જ નહીં તમારા ખેતરમાં એટલે કા આ બાજુ આપણા ખેતરમાં એ જ આવ્યો ને બીજું કોણ આવ્યું કને આ મારા ક્ષેત્રમાં
હા આ કેટલા ઓઠા ભાજ્યા છે આ હમુડો તોડી દો છો આ ઓઠો બોઠો બધું ભમર કરી દો છું મારું ખેતર જીજાજી માર પતંગ કાપાઈ ગયા પતંગની કિનારે પર ચાલો ફટાફટ મારા દૂધથી પતંગ ચગાવો હો. જીજાજી આવું કરો બો ચાલો કે જીજાજી ચગાવો હોય તો ચગાવો કે એક તો ઊંઘવા દ્યો. જીજાજી બો ચાલો કે મને ઊંઘવા દ્યો કે પણ હેરાન કરે મગન. ચાલો પણ મને પણ ઊંઘવા દ્યો કે મને. જીજાજી આવું કરો તો મને બો ચાલો પણ આઘા ચોક આમ ઊંઘવા દ્યો. જીજાજી આઘા ચોક કીધું ને જીજાજી રવા દે તો લાફો પડશે હમણાં. સંજય આમ કેમ કરે છે લે એક પતંગ બાંધી આપ બધે જ તું તાર. પકડ ના એ ભાઈ બેસી જજે સપન ના તારા પર દેખ સંજય બાપુજી હવે ગયા છે આ થઈને ખાઈને બસ ખાવ ઊંઘું બીજો ધંધો જ નહીં મને ઉઠ ઉઠ બેઠો થા પેલા લેઘાઈ આપણી તમાકુ શાકભાજી નો છે બધું રમા ભમર કરી નો શું લેઘાઈ પતંગ લૂંટવા ફરે છે આપણા ખેતરમાં મેલવી હતી કે બે જેડિયું. હું મેલે લેઘાનું કીધું એટલે તું પડે છે કે ના હું નહીં મોનતો જ નહીં ને અને લે લેઘો તો બાપા એને નહીં હોય. અરે હું ના હોય ગોમનો તો બધો છોકરો બીવું છે મારાથી તો બાબુભા મારશી પણ આ લેઘો છે ને એ જ પેજ્યો છે અને એ તમાકુ બધી ભાજી વસી છે અને એને રંગે હાથે પકડવો છે અને એને કાકાને કીધું ને તો હમા થઈ ગયા તે જોડે જોડે બોલતા ના મને બાપા તમારે લેઘાને પકડવો હોય ને હા. તો તમારે ઈથી હટવું પડે. ઈથી તમે હાજર હશો ને તો લેઘો પતંગ પકડવા આવશે નહીં. એના માટે આપણે તમારે પ્લાન બનાવવો પડશે. બનાય કે તારે પ્લાન તું બનાય પ્લાન મારા પણ પ્લાન નહીં. એ બાપુજી હા લેખાભાઈ ને તમારે પકડવા હોય ને હા તો ખેતરમાં તમારે ચાડીઓ બનીને ઉભા રહેવું પડશે હા બાબા તમે ચાડીઓ બનો. ચાડીઓ બની ગયો. મારે ચાડીઓ નહીં બનવું તું બન તું બન હું બનું ચાડીઓ? ઓવે તું બન હું ચાડીઓ બનું. ચાડીઓ બની જા બાપા હું ત્રીજામ ભણતો ને એટલે ચાડીઓ બન્યો તો હા. ત્યારમાં પહેલો નંબર આવ્યો તો મારો. હજી એ ગામમાં નીકળું તો બધા કે "એ પેલો ચાડીઓ જાય" એવું કી. તો આજ લેખાને પકડી વતાય તો હું મોનો હાચો ચાડ્યો તારો હું ચાડીઓ બને ને તો કોઈ ઓળખ જ નહીં કે આ સંજુ સાહેબ ચાડીઓ છે. બસ તાર આપણે તું આપણા ક્ષેત્રમાં ચાડીઓ બની અને લેઘો પહેરે ને અને પકડો જુઓ ખાલી લેગાન પકડો એક જ. બસ છાપ તમાકુ ભાજી નો છે છાપ તમાકુ ભાજી નો છે અને એના કાકાને કહે કે એ બાબુજી વિચારી બોલજો લેઘાનું નામ દેતા નહીં આ લેઘો નહીં મનતો પતંગ લૂંટવા પહેર્યા છે અમારા ક્ષેત્રમાં વહુ બાપુજી શું કરો છો ઘરમાં કઈ નહીં કામ કરું ઘરનું ચોકે પેલો જો સંજય ચાડીઓ બનવા દે થોડી મદદ કરો તમે ચાલ ભાઈ આવું હોય તો એ આવું ને આવું સારું અને લેઘો પકડાય ને તો પકડી મને લાવો અને કાઠી ખાવા આલું એના કાકાને બેન ખબર પડે કને ભાજી તમાકુ એ એ સંજય આ તો શું બન્યો છે ચાડીઓ ચાડીઓ આ રીતે બનાય ને આમ તો આવો જ બન્યો તો હું બાપાનો લેગો પહેરીને આમ હાથ અધર કરી ઊભો થઈ ગયો. આ તારી સ્કૂલ છે પહેલો નંબર આવ્યો તો હું. એ કોણે લે પકડ આ શર્ટ ઊંધો પહેરી દે ચમ પહેરને ચાડીઓ પહેરે એવું હમ પકડ ભાઈ ભઈલું એ બે થેલી દે ને તારા જીજાના હાથમાં પહેરાઈ દે થઈ ગયું સરખું હવ. દેખાય છે હા? દેખાય છે નહીં તો લેઘાભાઈને પકડીશ કેવી રીતે ઓ દેખાય. તું નહીં દેખાતી. હું તો ક્યાંથી દેખાવ થઈ ગયું પહેલું એક શાંતિ એ ગુનિયા ફર ફર ક્યાં કરે છે એક જગ્યાએ ઊભો રે ચાડીઓ ફરે ને ચાડીઓ ક્યાંય ફરતો હોય એ છે ને તું એક આ બાજુ નાખી દે હા અને સંજય તું આમ ઊભો રે તો દેખાય એ રીતે આમ ઊભો રે પગ થોડા ખુલ્લા કરી દે હા એક આ બાજુ ફેંકી દે અને એક સંજયને દેખાય એ રીતે મૂકી દે ગમે ત્યાં ફર ફર ના કરતો હો અને અમે છે ને ત્યાં સંતાઈ જઈએ છીએ ફરતો નહીં લેગાભાઈને પકડવાના છે ચાલ ભાઈ
એ ઉભી રે તું લક લક તો કે શું કહું લક લક કેવું લક લક બેસ્ટ ઓફ લક સંજય એ ભઈલું હા આવે લેખા ભાઈ આવે હા આજે તો પકડાઈ જ જવાના 100%. તો આ ચાડીઓ આવ્યો છો બે પતંગ પડ્યા ચાડીઓ છે ચાડી છે ખબર નહીં પડતી હાલ ખબર પડી ઓય ચાર્જિંગ વાળું છે એમાં તો ન પડી એ હું મજનુ ને તું લેલા હેડ ને જઈએ પતંગ પકડવા હું મજનુ ને તું લેલા હેડ ને જઈએ પતંગ પકડવા ચાર્જિંગ વાળો ચાલી એ ચાડિયા ભાઈ જવા દે હું તો તમારા પતંગ પાછા આપું યાર લ્યો તમારા પતંગ પાછા એ ચાડિયા ભાઈ જવા દે મને એ ચાડિયા ભાઈ એ ભાભી લત્તુ ભાભી આ ચાડિયા કે મને જવા દે પકડી પાડે છે ચાડિયા એ લેગા ભાઈ એ ચાડિયા ભાઈ નથી એ તમારા ભાઈ છે સંજય છે સંજય હા તું હતો સંજય તમે શું કહેતા હતા બાપુજીને કે હું તો તમારા ખેતરમાં નથી જતો પેલી બાજુ કેટલી તમાકુ ભાગી નાખી છે તમે હે લત્તુ ભાભી મને જવા દો સંજય જવા દે ભાઈ બન નહીં યાર જેવી હોટીઓ મેલી પાછી આમ લાલ સોર થઈ ગયો હું હેડ લત્તુ ભાભી મને જવા દે ચલો બાપુજી જોડે ચલો બાબુ અંકલ બોલશી માનો જવા દે શેની મારશે ચલો જવા દે સમજાવો આવ કરી જવા દે તમાકુ મેં મને પર તો પતંગ આલ દો તમારા ભાઈનો પતંગ આલ દો મને નહીં લેવાનું જવા દે શાંતિ જેવું જો તો મેમન જવા દે જવા દે કેરો આવ કરી દે મને હોટીઓ છે મેલી જવા દે કેરો આવ કરી લે બાબા આ ચોર પકડી લાયો આવો બોલ મેં મને જવા દે તમે કહેતા હતા કે બાબુ કાકા હું તમારા ખેતરમાં નહીં પડે તમાકુના વાસા કરે કે ભાજ્યા હું તો હાલ જ જતો બાબુ અંકલ હાલ જ જતો પતંગ લેવા હું હવારે હાલ નહીં હવાના રંગ્યા છે પકડો કે ના પકડોના હું હવારે નતો બાબુ અંકલ હાલ હા? જ પતંગ હોજ માર તું માર પકડ જવા દે કોઈ જવા દે જવા જવા દે કે સંજય હું મને હવે પગમાં બે હોટીઓ મેલી ગયો તો મારામાં તું ચાડ્યો જ મને ખબર તું છું હું ના મેલો થી યાર મને ખબર. નહીં એ તમાકુના વાસા ભાજ્યા પાછા આવશી હે જોયું મને બાબા તો જવા દો ચાડિયાની તાકાત જોઈ પકડી પાડ્યો કે ખરો ખરો મારો ચાડિયો ખરો પકડ ગામમાં બધા મને ચાડિયો ચાડિયો કી કીજ ને હું ચાડિયો હા, હા, પકડ પકડ્યા ના હે ના ઉપર હું યા બાપા ને પેલા કાકાને ફોન કરવું પડે જવા દે કે સંજય કાકાને ફોન કરવા એ દે વાય બાપા હા પેલા ગો કાકો આયા આવ્યા આયા આવો જવા દે ગો ભાઈ આવો બાબુભાઈ અલે આ ખાવા તો આય પતંગ પતંગ કઈ નવું કા આખો દાડો રખડી ઘેર નહીં હેવાતું હું ખાવા આવે ગોવા ભાઈ તમે નતા માનતા ને
કે મારો ભત્રીજો તમારા સીમો નહીં પડ્યો તમાકુમાં આ રંગે હાથે પકડવાનો એ તમાકુના ઓઠાઈ બે ભાગ્યા હાચી વાત છે ને લેગા ઓ કાકા હું અત્યારે જ જતો વારે નતો જ હું હાલ અત્યારે નહીં જો હવારમાં તું હતો સાચું બોલ નતો હાથ માનતો નહીં માર તું હાચું બોલ. સાચું બોલ હાચું બોલ. ઉભો રહો. સાચું બોલ હાચું કે હું નતો કાકા હાલ પકડો કે હું તો અત્યારે જ જતો એટલે હાલ પકડો ને ઓ હાલ તો ઈ જતો આપણો ધજાગરો કોઈ અમાર માનતો નતો માનતો નતો કાકો ના મને ભત્રીજો ના મને રંગે હાથે પકડવાનો તને ખબર પડે અહીંયાને એટલે બાપા ચાડિયાનો પત્તા ખરો ખરો મારો ચાડિયો ખરો પકડી તો લાયો ચોર ત્રીજામાં પહેલો નંબર આવ્યો આવત ને કનો સાન ચાડિયો બાબુ બેંકન નો સંજય ખાલી 10 માં બંધ 3 વખત તો પાઈ ગયો નકર ચાડિયામાં તો પહેલો નંબર આવે મારા છોકરાનો વાહ મારા ચાડિયા વાહ મારા સંજય